કાન ભંભેરણી કરો અને માંસ ખાઓ। એક જંગલમાં બ્રુનો સિંહ પોતાની પત્ની લીલા સિંહણ સાથે રહેતો હતો। તેમના બાળકનું નામ સિમ્બા હતું। એક વખત બ્રુનો સિંહ બીમાર પડ્યો અને બીમાર હાલતમાં તેની પત્નીને કહે છે, લાગે છે હવે હું બચવાનો નથી। આવી વાતો ના કરો, તમે ઠીક થઈ જશો। ના લીલા, મને બીમાર પડે 1 મહિના કરતા વધારેનો સમય લાગી ગયો છે। તું જંગલના બધા જાનવરોને ભેગા કર। પોતાના પતિના કહેવા પર લીલાએ એવું જ કર્યું। બ્રુનો સિંહે જંગલના બધા પ્રાણીઓને કહ્યું કે મારા જંગલના વહાલા મિત્રો, મને લાગે છે કે હવે હું વધારે જીવિત રહેવાનો નથી, તેથી હું જીવતાની હાલતમાં મારી પત્ની લીલાને આ જંગલની રાણી બનાવીને જઉં છું। આજથી લીલા જ તમારા બધાની રાણી છે। બ્રુનોની આ વાતને હેરી શિયાળ ધ્યાનથી સાંભળતું હતું। હેરી શિયાળ ખૂબ જ કપટી અને ચાપલૂસ શિયાળ હતું। તે જંગલમાં બધા પ્રાણીઓની એકબીજાના વિરુદ્ધમાં કાન ભંભેરણી કરી અને ઝઘડા કરાવતું હતું। આ તમે કેવી વાત કરો છો મહારાજ? તમારે તો એક પુત્ર પણ છે, તેને રાજા કેમ ઘોષિત નથી કરતા? જંગલનું કોઈ જ પ્રાણી તમારી પત્નીની વાત નહીં સાંભળે, કારણ કે એ સિંહણ છે, સિંહ નહીં। પોતાની બકવાસ બંધ કર શિયાળ, સિમ્બા હજુ નાનો છે। હેરી શિયાળ બબડતો ત્યાંથી ક્રોધિત થઈને જતો રહ્યો। રસ્તામાં તે પોતાને જ કહેવા લાગ્યો કે આ ઘરડો સિંહ પોતાને સમજે છે શું? થોડા સમય પછી બ્રુનો સિંહ મરી ગયો અને લીલા સિંહણ રાણી બની ગઈ। એવામાં જ બીજા જંગલમાં ભયાનક દુષ્કાળ પડી ગયો અને જંગલના બીજા જાનવર પોતાનું જંગલ છોડીને બીજા જંગલમાં જવા લાગ્યા। એ જ જંગલમાં રંગબેરંગી ગાયોનું એક ટોળું પોતાનું જંગલ છોડીને બીજા જંગલમાં જઈ રહ્યું હતું। એવામાં તે જૂથમાંથી રાધા ગાય પોતાના વાછરડા ગગન સાથે છૂટી પડી ગઈ અને લીલા સિંહણના જંગલમાં આવી। મને લાગે છે માં, આપણે બંને ખોવાઈ ગયા છીએ। તું ઠીક કહે છે ગગન, રસ્તામાં તને ઊંઘ આવી ગઈ હતી અને મને લાગ્યું તને ઉઠાડવું ઠીક નહીં રહે, તો મને ઉઠાડી દેતા। હવે ખબર નહીં આપણે આપણા ઝુંડને મળી શકીશું કે નહીં, અને આ જંગલ પણ નવું છે। ચિંતા ના કર, હું આ જંગલના રાજા સાથે વાત કરીશ। એવામાં ત્યાં હેરી શિયાળ આવ્યો। ગાય અને વાછરડાને જોઈ તેના મોઢામાં પાણી આવ્યું અને પોતાને જ બોલ્યો કે આ ગાય તો ખૂબ જ રંગબેરંગી અને સ્વાદિષ્ટ છે, કોઈ ખાસ પ્રજાતિની લાગે છે, અને તેનું વાછરડું હા પણ સ્વાદિષ્ટ લાગે છે। મને તેમનું માંસ ખાવા જો મળી જાય તો મજા આવી જાય। શિયાળ ખરાબ ઈરાદાથી તેમની પાસે જ આવી રહ્યો હતો કે ત્યાં જ લીલાનો સલાહકાર હાથી ત્યાં આવી ગયો। કોણ છો તમે? તમે તો આ જંગલના નથી લાગી રહ્યા, અને આ જંગલમાં શું કરી રહ્યા છો? તમે બરાબર કીધું, અમે અમારા ઝુંડથી અલગ થઈ ગયા છીએ। શું અમે થોડા દિવસ આ જંગલમાં રહી શકીએ? એના માટે અમારા જંગલની રાણી સાથે વાત કરવી પડશે। ચલો મારી સાથે। પછી સલાહકાર હાથી તે બંનેને લીલા પાસે લઈ ગયો। લીલા તે બંનેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ। તમારા જેવી રંગબેરંગી અને ચમકીલી ગાય મેં આજ સુધી નથી જોઈ। એવું છે કે અમારું ઝુંડ એક અલગ પ્રજાતિનું છે। અમે લોકો બીજા જાનવરોથી છુપાઈને રહીએ છીએ। હું કોઈ કારણસર પોતાના ઝુંડથી છૂટી પડીને અહીંયા આવી ગઈ છું। ચિંતા ના કરો, તમને ઈચ્છા હોય ત્યાં સુધી તમે અહીંયા રહી શકો છો, તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે। ત્યાં જ લીલાનો દીકરો સિમ્બા ત્યાં આવ્યો। આટલા સુંદર મજાના વાછરડાને જોઈને તે તો તેની સાથે રમવા લાગ્યો। જોયું તમે, તમારા દીકરાની મારા દીકરા સાથે મિત્રતા થઈ ગઈ। આજથી તમે મારી ગુફા પાસે રહેજો। તે દિવસથી રાધા લીલા સાથે રહેવા લાગી અને તેનું વાછરડું સિમ્બા સાથે રમતું હતું। અને આ જ વાત હેરી શિયાળને બિલકુલ પસંદ ન હતી। થોડા વર્ષો વીત્યા। સિમ્બા અને ગગન થોડા મોટા થઈ ગયા હતા। એક દિવસ હેરી તેમને રમતા જોઈને ગુસ્સેથી પોતાને જ કહે છે, લાગે છે
મારે મારી જૂની નીતિ અપનાવવી પડશે. કાન ભંભેરણી કરો અને માંસ ખાઓ. આ નીતિ અપનાવી કેટલાય જાનવરોને એકબીજા સાથે ઝઘડાવીને મેં તેમનું માંસ ખાધું છે. અને પછી હેરી શિયાળ ક્રોધિત થઈને ત્યાંથી જતું રહ્યું. એક વખતની વાત છે, લીલા સિંહણ ગુફામાં સૂતી હતી. ત્યાં જ રાધા ગાય આવી. મહારાણી, તમે હજી સુધી જાગો છો? હા રાધા, મારા પતિનો સ્વર્ગવાસ થયો ત્યારથી મને ઊંઘ નથી આવતી. એ બધું મૂક. અડધી રાત્રે તું મારી ગુફામાં શું કરે છે? મારું ઝુંડ આસપાસ છે એવો મને સંકેત મળ્યો છે. એમને જ શોધવા જઈ રહી છું. તમને બસ એ જ કહેવા આવી હતી કે મારી ગેરમોજૂદગીમાં મારા ગગનનું ધ્યાન રાખજો. તું ચિંતા વગર જા. હું છું ત્યાં સુધી તારા દીકરાને કોઈ આંખ ઉઠાવીને પણ નહીં જોઈ શકે. તમે પણ શાંતિથી સૂઈ જાઓ. તને કીધું તો ખરી, મને ઊંઘ નથી આવતી. લીલાએ આટલું કહ્યું જ હતું કે ત્યાં રાધા ગાય તેની પાસે આવી અને તેને કાનમાં કંઈક કહીને જતી રહી. તેના જતા જ લીલા સિંહણને ઊંઘ આવવા લાગી. બીજા દિવસે હેરી શિયાળ પોતાની યોજના મુજબ ગુફાની અંદર પહોંચી ગયું. ત્યાં જઈને તેણે જોયું કે લીલા સિંહણ બેશુદ્ધ પડી હતી. કોઈ જ હિલચાલ ન હતી, જાણે મરી ગઈ હોય. અરે વાહ, લાગે છે આ તો મરી ગઈ. હવે તો મારું કામ વધારે સરળ થઈ ગયું. હું આની મોતનો આરોપ પેલી ગગન અને તેના વાછરડા પર લગાવીશ. બધા તેમને દોષી સમજશે. આમ કહી હેરી શિયાળ દોડતો દોડતો સિમ્બા સિંહની પાસે ગયો. તને જોઈને મને તારા પિતાની યાદ આવે છે સિમ્બા. તું એકદમ તારા પિતા જેવો જ દેખાય છે. મારી માં પણ મને આમ જ કહે છે. પણ તું તારા પિતાની જેમ ચાલાક નથી, મૂર્ખ છે. તારી માં મરી ચૂકી છે અને તેણે બીજા કોઈ નહીં પણ તારા મિત્ર ગગન અને તેની માએ તેને મારી છે. હેરીની વાત સાંભળીને સિમ્બા અવિશ્વાસ ભરેલી નજરોથી તેને જોવા લાગ્યો. સિમ્બા તરત જ ગુફામાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે તેની માં મૃત અવસ્થામાં ગુફામાં પડી છે. સિમ્બા ગુસ્સાથી લાલચોળ થયો અને દોડતો દોડતો પોતાના મિત્ર ગગન પાસે પહોંચ્યો. આખા જંગલમાં લીલાના મૃત્યુની ખબર આગની જેમ ફેલાઈ ગઈ. સિમ્બા ગગનને જોઈને કહે છે, તે અને તારી માએ મારી માને મારી નાખી છે. આની સજા તમને જરૂર મળશે. હું તારી સાથે લડીશ અને તને મારી નાખીશ. આ ખોટી વાત છે. મારી માએ તારી માને નથી મારી. ત્યાં જ હેરી ગગન બાજુ જોઈને ચાપલુસીથી બોલ્યો કે જો તારી માએ મહારાણીને નથી મારી તો તે ક્યાં છે? આખા જંગલમાં મેં તેને શોધી, તે તો મને ક્યાંય મળી નહીં. હેરીની આ વાતનું જંગલના બધા પ્રાણીઓ સમર્થન કરવા લાગ્યા. હાથી દાદા ક્રોધિત થઈને ગગન તરફ જોઈને કહે છે, હેરી સાચું કહે છે. તારી માં જંગલમાં નથી અને તેનું ના હોવાનું કારણ જ એ છે કે તેને અમારી રાણીને મારી નાખી. લડવા માટે તૈયાર થઈ જા ગગન. થોડી વારમાં ગગન અને સિમ્બાની વચ્ચે ભયાનક લડાઈ થવા લાગી. હેરી ગગનના મરવાની રાહ જોતું હતું પણ ગગન સિમ્બા સાથે લડાઈમાં બરાબર લડી રહ્યું હતું. ત્યાં જ લીલાનો અવાજ સંભળાયો. ઊભા રહો, આ બધું શું થઈ રહ્યું છે? સિમ્બા, તું ગગન સાથે ઝઘડો કેમ કરે છે? લીલાને ત્યાં જોઈને બધા પ્રાણીઓ તો ચોંકી ગયા. મહારાણી, તમે તો મરી ચૂક્યા હતા. હું મરી નથી, સૂઈ ગઈ હતી. અને ઊંઘમાં મેં સાંભળ્યું કે તું કેટલો ધૂર્ત અને કપટી છે. અને ત્યાં જ રંગબેરંગી કિરણો સાથે રાધા આવી ગઈ. આ રીતે અચાનક રાધાને ચમત્કારિક રૂપમાં ત્યાં આવતી જોઈને જંગલના બધા પ્રાણીઓ ચોંકી ગયા. આ શું થઈ રહ્યું છે? હાથી દાદાએ એક જ શ્વાસમાં બધી વાત કહી દીધી. હાથી દાદાની વાત સાંભળીને ગાય હસે છે અને ત્યાં ઉપસ્થિત બધા જાનવરોને કહે છે, એવું છે કે અમે બધી ગાયો એક ખાસ પ્રજાતિની છીએ. અમે જાદુઈ ગાય છીએ અને આ વાત મહારાણી લીલાને ખબર છે. હા, મારા પતિના મૃત્યુ પછી મને ઊંઘ નહોતી આવતી. જ્યારે રાધા એના ઝુંડને શોધવા ગઈ ત્યારે એને મને કાનમાં ઊંઘવાના મંત્રો કીધા હતા અને મેં એ મંત્રો ભૂલથી થોડા વધારે વાંચી લીધા અને મારી બીજા દિવસે આંખ જ ના ખુલી. અને આ કપટી હેરીને લાગ્યું કે હું મરી ગઈ છું. લીલાની વાત સાંભળીને બધા જાનવર ક્રોધિત થઈને હેરી સામે જોવા લાગ્યા. મહારાણી, મને મારું ઝુંડ મળી ગયું છે પણ હું અહીંયાથી જવું એ પહેલા આ કપટી શિયાળને સજા આપો. રાધાની વાત સાંભળી લીલાએ તરત જ હેરી શિયાળને મારી નાખ્યો અને રાધા ગગન સાથે પોતાના ઝુંડમાં જતી રહી.